સાઠા શેરડી તણા ઈ ભર સાથે ભરડાય, એનો રસ કાંઠે તવાય પણ એ મીઠપ ન મૂકે માંડડા. એમ શેરડીના સાઠામાં એના કણ કણમાં મીઠાશ ભરેલી હોય છે. એ ચીચોડાની અંદર ભરડાઈ જાય છે, પીલાઈ જાય છે, કડાની અંદર તપાવવામાં આવે છે, ઉકાળવામાં આવે છે, ગોળ બની જાય છે, એનું નામ બદલી જાય છે, પણ છતાંય એની મીઠાશ નથી મૂકી શકતા. એવી જ રીતે દયાળુ માણસ કોઈ પણ પરિસ્થિતિમાં હોય, ગમે એવો દુઃખી હોય, પણ એના દિલમાંથી દયા નથી છોડી શકતો. દાની માણસ હોય, કોઈ પણ મુશ્કેલીમાં હોય, છતાં એ દાન દેવાનું નથી ચૂકી શકતો. આધ્યાત્મિક માણસ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખી હોય, છતાં એ ભગવાનની ભક્તિ નથી ભૂલી શકતો. કારણ કે એના રગ રગની અંદર જેમ શેરડીમાં મીઠાશ ભરેલી હોય છે, તેમ દાતાર માણસના રગ રગની અંદર દાતારી ભરેલી હોય છે. દયાળુ માણસના નસે નસમાં દયા ભરેલી હોય છે. આધ્યાત્મિક વ્યક્તિના નસે નસમાં ભક્તિ ભરેલી હોય છે. એ તત્વ એ વ્યક્તિ છોડી શકતા જ નથી. હરિઓમ, જય ભગવતી.